કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આગામી 15 અને 16 એપ્રિલે ફરી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવશે। આ દરમિયાન તેઓ રાજ્યના સંગઠનમાં પાયાથી ફેરફાર લાવવા માટે અનેક મહત્વપૂર્ણ કવાયત શરૂ કરશે। રાહુલ ગાંધી પોતાનો પ્રવાસ અરવલ્લી જિલ્લામાંથી શરૂ કરશે અને 2 દિવસ સુધી ત્યાં જ રોકાશે। આ સિવાય તેઓ મોડાસા ખાતે કોંગ્રેસના જિલ્લા અને શહેરના પ્રમુખોને પણ માર્ગદર્શન આપશે। આ સાથે સાથે કેવી રીતે સંગઠન મજબૂત બનાવવું તેની વ્યાખ્યા અને કામગીરી અંગે પણ તેઓ જીવંત डेमो आपशे। कहेवा जेवुं छे के आगामी समयमां गुजरात कोंग्रेसना 34 जिल्ला અને 8 महानगरपालिकाना संगठनमां फेरफार करवामां आवशे। आ बदलाव माटे राहुल गांधीना निर्देशन हेठळ खास टीम कार्यरत थशे, जेमां एआईसीसी तरफथी 1 मेम्बर तथा गुजरात कोंग्रेसमांथी 4 मेम्बर्सने आ टीममां समावेश करवामां આવ્યો છે। આ ટીમ ગુજરાત કોંગ્રેસના સંગઠનને નવી દિશા અને ઉર્જા આપવાની જવાબદારી નિભાવશે। સૂત્રોના કહેવા મુજબ આ મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પણ ખાસ માર્ગદર્શન આપશે, જેથી સ્થાનિક નેતૃત્વની તાકાત વધી શકે અને કોંગ્રેસ ફરી એક વખત મજબૂત દાવેદાર તરીકે ઉભરી શકે। રાહુલ ગાંધીનો આ પ્રવાસ માત્ર મુલાકાત નહીં, પરંતુ સંગઠનના પુનર્ગઠન માટેનો પણ એક નક્કર પગથિયું સાબિત થવાના સંકેત મળી રહ્યા છે। ત્યારે આ સમગ્ર મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે। ગુજરાતમાં જે રાષ્ટ્રીય અધિવેશન યોજાયું ત્યારબાદ હવે ફરીવાર રાહુલ ગાંધી ગુજરાતમાં આવી રહ્યા છે, તેમજ 15 અને 16 એપ્રિલ એટલે કે અરવલ્લીમાં, ઉત્તર ગુજરાતમાં, મોડાસામાં સમગ્ર કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે। હાલમાં કઈ રીતે સમગ્ર આ કાર્યક્રમ યોજાશે, કઈ રીતે જે પાયાથી જે ઘરમૂળથી જે બદલાવ આવી રહ્યો છે તેને લઈને સમગ્ર બાબતે આપણી સાથે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આપણી સાથે છે। પ્રમુખ સાહેબ, કઈ રીતે આખો બદલાવ આવી રહ્યો છે અને કઈ રીતે કોંગ્રેસ બદલાઈ રહી છે? એવું કહેવાય છે કે કોઈ વસ્તુ દુનિયામાં કાયમ નથી, નથિંગ ઇઝ પરમેનન્ટ, પણ એવું કહેવાય છે કે ચેન્જ ઇઝ ધ ઓનલી પરમેનન્ટ થિંગ, એટલે કે કશું જ કાયમી નથી, બદલાવ એક જ વસ્તુ છે જે કાયમી હોય છે। એટલે સમય સાથે બદલાવ થાય। કોંગ્રેસ પાર્ટીએ સમયને અનુરૂપ ખાસ કરીને જે જિલ્લા કોંગ્રેસ સમિતિઓ છે, અમારી ડીસીસી ડિસ્ટ્રિક્ટ કોંગ્રેસ કમિટીઝ, એને સશક્ત કરવા માટે થઈને અને કાર્યકર્તાઓના અવાજને અનુરૂપ શું કરી શકાય આ બાબતમાં લઈને કોંગ્રેસની એક સબ કમિટી બનાવવામાં આવી હતી કે જેનો અભ્યાસ કરે। મુકુલ વાસનિકજી એ સમિતિના અધ્યક્ષ હતા। 9 સિનિયર આગેવાનો, જેમાં અનુભવી લોકો હતા, જેમાં કનૈયા કુમાર જેવા યંગસ્ટર્સ પણ હતા, જેમાં અમારા સંજય જેવા ટ્રેનિંગનું કામ કરનારા લોકો હતા, તો પ્રિયંકા ગાંધીજી પણ હતા। આવા 9 વ્યક્તિઓએ ખૂબ મંથનના અંતે ડીસીસીસને એટલે કે જિલ્લા કોંગ્રેસ સમિતિઓને સશક્ત બનાવવા માટે એક રિપોર્ટ તૈયાર કર્યો, જેની ચર્ચા પછી અમારા એઆઈસીસીના જનરલ સેક્રેટરીઝ દ્વારા એમનું મંથન થયું। દેશભરના જિલ્લા કોંગ્રેસ પ્રમુખો સાથે પણ સંવાદ થયો અને વર્કિંગ કમિટીએ એક મોડેલ બનાવ્યું કે આ મોડેલના આધાર પર આગળ વધવું જોઈએ। મેં વિનંતી કરી કે આ જ્યારે એક શરૂઆતનો પાયલટ પ્રોજેક્ટ શરૂઆત ક્યાંથી કરવાના છો, એમાં તમે જો ગુજરાતને તક આપો તો વધારે સારું। અને મને આનંદ છે કે કોંગ્રેસના અમારા મોવડી મંડળે પાયલોટ પ્રોજેક્ટને લોન્ચ કરવા માટે અમારી લાગણી માંગણીને સ્વીકારીને ગુજરાતને એમાં તક આપી છે। રાહુલ ગાંધીજી આ પ્રોજેક્ટનું લોન્ચ થવાનું છે ત્યારે એમાં ઉપસ્થિત રહેવાના છે। 15 તારીખે આ જિલ્લાઓને સશક્તિકરણ માટે જે ટીમ જવાની છે, જેમાં એક ખૂબ મોટા કદના નેતા જે આખા રાજ્યના પ્રભારી રહ્યા હોય અથવા રહી શકે એવી ક્ષમતા હોય, કેન્દ્રીય મંત્રી રહ્યા હોય અથવા રાજ્યમાં કેબિનેટ મિનિસ્ટર રહ્યા હોય, આવા સિનિયર આગેવાનો, મને ગમે, આમને ગમે, તેમને ગમે એના નામ લેવાનું નહીં, એક ક્રાઇટેરિયા એઆઈસીસીએ નક્કી કર્યા અને એ માપદંડમાં જે આવતા હોય એમાંથી જ નામ સિલેક્ટ કરવાનું। એ રીતે જે નામો થયા છે એમાંથી જે જિલ્લા વાઇઝ 4 નામો, એટલે એક જિલ્લામાં 5 વ્યક્તિ જવાની છે। પંચ તે પરમેશ્વર આપણે ત્યાં કહેવાય છે, એમનું ઓરિએન્ટેશન એટલે કે એમની ટ્રેનિંગનું કામ એ 15 તારીખે ચાલશે, જેમાં રાહુલ ગાંધીજી પોતે પણ હિસ્સો લેશે। 16 તારીખે અરવલ્લી જિલ્લાના નેતાઓ સાથે પણ સંવાદ થશે અને કાર્યકર્તાઓ સાથે વાર્તાલાપ થશે અને પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત
એ અરવલ્લીથી કરવામાં આવશે. પ્રમુખજી, જે સંગઠનની બદલાવની જે બાબતની વાત છે તે 15-16 થવાની છે, પણ જે કહેવાય કે જે લોકોના જે પ્રશ્નો છે તેને લઈને કોંગ્રેસ પક્ષ કઈ રીતે હવે આગળના સમયમાં ચંપલાવશે? આખરે રાજકીય પાર્ટીઓનું કામ એ લોક પ્રશ્નો માટે હોય છે. સત્તામાં હો તો તમે એનું સમાધાન કરીને સીધું પરિણામ આપો, વિરોધ પક્ષમાં હો તો લોકોના પ્રશ્નને ઉઠાવો, જુદા જુદા પ્લેટફોર્મ પર રજૂઆત કરો, જરૂર પડે તો એના સામે આંદોલન કરો અને સરકારને જાગૃત કરીને લોક પ્રશ્નો ઉકેલાય એ માટે પ્રયત્ન કરવાનો. જે સતત તમારી ટીમ, મને આનંદ છે કે આટલા વર્ષોથી સત્તામાં ન હોવા છતાં જ્યારે જ્યારે જરૂરિયાત પડી છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ પોતે પણ લડત આપી છે. રાજકોટમાં બધા જ નીતિ ન પડતા હતા કે રાજકોટ બંધ સક્સેસ ના થાય તમારે ન એલાન આપવું જોઈએ. આભાર માનીશ રાજકોટના લોકોનો. કોંગ્રેસ પાર્ટીએ રાજકોટ બંધનું એલાન આપ્યું અને સફળ રહ્યું. વડોદરામાં જ્યારે નુકસાની આવી, પૂર આવ્યું, લોકોનો અવાજ નહોતો સંભળાતો, તો રોડ ઉપર નીકળીને એક જબરજસ્ત રેલી નીકળી. હું, મુકુલ વાસનિકજી, અમિતભાઈ ચાવડા બધા હાજર હતા અને એમાં સફળતા મળી. સરકારે પણ વાત સાંભળવી પડી. અહીંયા રબારી કોલોનીમાં ડિમોલિશન ચાલતું હતું તો અમે સૌ ત્યાં પહોંચી ગયા અને અવાજ ઉઠાવ્યો. એમાં પણ સરકારે અવાજ સાંભળવો પડ્યો. પેપર ફૂટે છે, બ્રિજ તૂટે છે, ક્યાંય ને ક્યાંય ભ્રષ્ટાચાર એ આસમાને પહોંચ્યો છે. ડ્રગ્સના મુશ્કેલીઓ, પકડાય ડ્રગ્સ, આપણું યુવાધન એ ઓળા રસ્તે જે રહ્યું છે, આ મુદ્દાઓ છે, એના માટે લડતા આવ્યા છીએ અને જિલ્લા કોંગ્રેસ સમિતિઓ વધુ સશક્ત બનશે તો લોક પ્રશ્નોને વધુ ધારદાર રીતે રજૂ કરવામાં સફળતા મળશે. રાહુલ ગાંધીનું લક્ષ્ય આ વખતે ગુજરાત છે, ત્યારે રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે 5% મતોનો ફેરફાર થાય તો સત્તા પર આવી શકાય. 2023માં શું સત્તા પર જે આવવાનો એક રોડમેપ છે? આખરે સત્તા એ જ આખરી ધ્યેય કોઈનું ન હોઈ શકે કોંગ્રેસનું. અમારું કામ છે કે કામ કરતા રહી, એક પોઝિટિવ એજન્ડા સાથે આગળ વધીશું. કેટલાક યુવાનોએ વર્ષો થઈ ગયા માટે કોંગ્રેસની સરકારનો સમય જોયો નહીં. વોટ્સએપ યુનિવર્સિટી પર કોંગ્રેસને ગાળો આપવા ભારતીય જનતા પાર્ટી એક આખી જનરેશન બદલાઈ છે. ત્યારે એક મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં એ ભાવના સાથે, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિના ગુજરાતમાં એમની એ ભાવના સાથે ભૂતકાળમાં કોંગ્રેસે કામ કર્યું તો કોઈ વડીલોને આજે પૂછજો તમે કે એન્જિનિયર કે ડૉક્ટર થવું હોય કોંગ્રેસના શાસનમાં કેટલા રૂપિયા મતલબ થતા હતા? હું પોતે આરોગ્ય મંત્રી હતો. 256 લાઈફ સેવિંગ ડ્રગ્સ મફત આપતા હતા. કોઈ પણ વ્યક્તિ આવ્યો હોસ્પિટલમાં, જીવન રક્ષક દેવા સંપૂર્ણ મફત. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રથી લોકો આપણી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવતા. આજે સિવિલ હોસ્પિટલની હાલત કેટલી ખરાબ થઈ છે. તમે જુઓ, ગામડામાં દરેક ગામે એસટીની બસ જતી, દરેક જગ્યાએ લોકોની સુવિધા માટે ગ્રામીણ રસ્તાઓ કેટલા સુંદર હતા. આજે તમે જુઓ, આ 30 વર્ષ દરમિયાન એક પણ નવો ડેમ બનેલો તમને નહીં જોવા મળે. બોરી બંધના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર. તો જે કોંગ્રેસના શાસનમાં પોઝિટિવ વાત થઈ હતી, આજે વિસરાય છે. તો અમારો પ્રયત્ન રહેશે કે એક સકારાત્મક એજન્ડા રજૂ કરીને લોકોના આશીર્વાદથી ગુજરાતમાં 2027માં કોંગ્રેસની સરકાર આવે તો એ સેવાની સાધના કરશે. જે ગુજરાતીઓને આજે ઘટે છે એ પૂરું કરવાનો પ્રયત્ન રહેશે. આભાર. આપણી સાથે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તમને જણાવ્યું કે જે સત્તા મેળવવા માટે નહીં પણ સત્તા પર માટે મેળવવા માટે જે પ્રયાસ હાલમાં જે શરૂ કરાયો છે રાહુલ ગાંધી દ્વારા તેમજ ગુજરાત કોંગ્રેસ દ્વારા, આગામી સમયમાં જિલ્લા તેમજ મહાનગર પાલિકાના જે સંગઠનમાં મોટા પાયે બદલાવ માટેની આ એક રણનીતિ રહેશે. પ્રવીણ જાદવ, VR લાઈવ ન્યૂઝ, અમદાવાદ.